जो थैंक यू। चलो मित्रों ध्यान यहाँ से, बहुत दिनों बाद शुरू करते हैं फिर से। तो एग्जामનું પેપર બધાને બહુ સારું ગયું હશે એવી અપેક્ષા સાથે વધારે કોઈ પણ જાતનો ટાઈમ બગાડ્યા વગર સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 1 થી। થોડા ઘણા ક્વેશ્ચન્સની અંદર મેં માઇનોર ચેન્જીસ કરેલા ખાલી એ ટેસ્ટ કરવા માટે કે તમે કેવી કેલ્ક્યુલેશનને જસ્ટિફાય કરો છો, બરાબર। ચલ જોઈએ, એક કણનો વેગ આપેલો છે v = 180 માઇનસ, આ તો તમને ખબર જ છે 180 માઇનસ 16x અને ટુ ધ પાવર કેટલા છે 1/2, આવું તમને કીધેલ છે। ઓકે, તો તેનો પ્રવેગ કેટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય? આમ ઇઝી ક્વેશ્ચન હતો જોતા, પણ જો અહીંયા વેલોસિટી છે અને કોના ફોર્મની અંદર છે? એક્સના ફોર્મની। તો વેગ હોય એક્સના ફોર્મની અંદર તો વી હેવ ટુ ડિફરન્શિએટ, આપણે એનું વિકલન કરવું પડે, એટલે કે આપણે લઈ આવો છે પ્રવેગ, તો a = શું લખશું આપણે? dv/dt। વોટ ડઝ ઇટ મીન? ઇટ મીન્સ દેટ કે વેલોસિટીનું તમારે વિકલન કરવાનું છે ટીની સાપેક્ષે। કોની સાપેક્ષે? ટીની। પ્રોબ્લેમ ઇઝ દેટ કે આ તો કયા ટર્મમાં છે? એક્સમાં, એટલે યાદ રાખવાનું કે આ સેમ ટર્મ છે નહીં। ચલો કરો વિકલન। તો વિકલનની અંદર આપણો નિયમ એવો છે, પહેલાં બ્રેકેટનું વિકલન થાય। કોનું થાય? બ્રેકેટ। તો બ્રેકેટનું વિકલન કરીએ તો 1/2 ક્યાં જશે? આગળ। આખું જે છે એમાં કેટલો થશે? એકનો ઘટાડો, એટલે આવશે 180 માઇનસ 16x 1/2 માઇનસ 1, કેટલા આવશે? -1/2। અંદરનું વિકલન કરો 180 નું 0 માઇનસ 16 નું કેટલું? 16, અને એક્સનું પણ કોની સાપેક્ષે? ટીની। જો અહીંયા એક્સ હોત તો એક્સનું એક્સની સાપેક્ષે કેટલું થાત? 1। અહીંયા ટી છે તો એક્સનું ટીની સાપેક્ષે એક વાર લખી દઉં dx/dt। પૂરું થઈ ગયું? બોલ હા કે ના? અહીંયા તું ધ્યાનથી જો તો 180 માઇનસ 16x આખાની ઉપર +1/2 ઘાત છે। કેટલી ઘાત છે? પ્લસ। તો જો +1/2 હોત તો આની જગ્યાએ શું લખત? v, પણ -1/2 છે, શું લખીશું? v ની -1, તો અહીં હું લખી શકું 1/2 ઇન્ટુ v ની કેટલી ઘાત થઈ ગયા? -1। જેને ના ખબર પડે ને આવું ઇમેજિન કરવાનું, બ્રેકેટ બનાવી દેવાનું, આ માઇનસ ને લખવાનું બદલે અહીં લખી દેવાનું, એટલે થઈ ગયા પ્લસ। બોલ હા કે ના? હવે જો તો 180 માઇનસ 16x આખાની 1/2 એની -1, 180 માઇનસ 16x ની 1/2 ને હું લખી શકીએ? v, થઈ ગઈ v ની -1। અમુક લોકો જે ઊંઘમાં હોય એવું લાગે છે। ચલો v ની -1 અને ઇન્ટુ શું આવશે અહીંયા તમારી પાસે? તો કે -16 અને dx/dt એટલે શું થઈ જશે? v, v ની +1 ઘાત v ની -1 ઘાત બંને શું થઈ જશે? કેન્સલ। -16/2 એટલે કેટલા આવશે? -8, તો -8 ઇઝ ધ આન્સર। ના ખબર પડી? ચલો વેરી ગુડ, આગળ વધો। એક પદાર્થને યુ વ્યક્તિ, કેટલા લોકોને સાચો છે? સરસ। કેટલાનો ખોટો છે? આ ખોટો છે એનો મતલબ તમને મેં જે વર્કશીટ એક્ઝામ આતે જે વસ્તુ હાથ જોડીને કીધી હતી એની તમને કોઈ અસર થયેલી છે નહીં, અને કાં તો અસર થયેલી છે તો તમે જે તે સમયે જ્યારે પરફોર્મ કરવાનો હતો ત્યારે તમે ચૂકી ગયા છો। ભૂલ છે સ્વીકારો અને સુધારો। જ્યાં સુધી ભૂલ સ્વીકારતા નહીં શીખો ત્યાં સુધી સુધારવાની તો બહુ દૂરની વાત છે। ખબર પડી ગઈ? એટલી એક એક ક્વેશ્ચનનું એનાલિસિસ જોઈએ મને, તમારો કયો ખોટો પડ્યો અને કયા રીઝનથી, બાજુમાં લખેલું હોવું જોઈએ કે સર ફર્સ્ટ આ રીઝનથી ખોટો પડ્યો, સેકન્ડ આવું ભણ્યો જ નહોતો, થર્ડ આમાં, એક એકનું પોસ્ટમોર્ટમ જોઈએ મને ઇન રાઇટિંગ આવતીકાલે। ખબર પડી? હા, ચલો નેક્સ્ટ। એક પદાર્થને યુ વેગથી ઉપર તરફ ફેંકતા તે મહત્તમ ઊંચાઈએ 6 સેકન્ડે પહોંચે। તો અહીંયાથી એને સ્ટાર્ટ કર્યો તો મહત્તમ ઊંચાઈ કેટલી સેકન્ડે પહોંચ્યો? 6 સેકન્ડ। તો પદાર્થે ફર્સ્ટ સેકન્ડ અને 8 સેકન્ડમાં કાપેલ અંતર, ફર્સ્ટ સેકન્ડ એટલે અહીંયાથી સ્ટાર્ટ કર્યું હશે, હા કે ના? એને આપણે કહીએ d1। શું કહીએ? d1। સૂત્ર છે આપણી પાસે v0 + a/2 ઇન્ટુ 2n - 1। v0 આપણી પાસે છે? નથી, પણ મને ખબર છે પદાર્થને જ્યારે હું ઉપરની તરફ ફેંકું છું, ક્યાં ફેંકું છું? ઉપરને, અને જો એ 6 સેકન્ડમાં મહત્તમ હાઇટ સુધી પહોંચે, કેટલી સેકન્ડમાં? 6। તો જે સમય છે મહત્તમ હાઇટ સુધી પહોંચવાનો એ મને આપી દે। તમને ખબર ને મહત્તમ ઊંચાઈ સુધી પહોંચવા માટે લાગતો સમય હતો t = v0/g। તો એનો મતલબ v0 = શું થાય? t × g। t છે 6 અને g કેટલો છે? 10, તો આન્સર કેટલો આવશે? 60। તો અહીં હું લખી નાખું, આ કેટલા થઈ ગયા? 60। આવી ગણતરી સાઈડમાં કરવા બી ના જ આવી પડે જો તમે ઓનેસ્ટલી અત્યાર સુધી પ્રેક્ટિસ કરી હોય, તમને એમને ખબર પડી જાય t = v0/g, v0 એટલે g × t, 60। ખબર પડે છે હું શું કહું છું? એવું બનવાનું છે। અત્યારે નથી કરી શકતા, કંઈ વાંધો નહીં, પણ જવાબ ખોટો પડવો જોઈએ? જવાબ ખોટો પડવો જોઈએ? ચલો +a/2 એટલે પ્લસ કરશું કે માઇનસ? શું કામ? તો કે પદાર્થ ક્યાં જાય છે? ઉપર, તો અહીં લખશું -10/2 એટલે કેટલા આવશે? 5। n એટલે 1, 2 × 1 એટલે 2 - 1 એટલે કેટલા આવશે? 1, તો 60 - 5 એટલે કેટલા આવશે તમારી પાસે? 55। હવે તમને એમ કીધું છે d8। શું કીધું છે? d8 એટલે એને ખુદ કહી દીધું છે 6 સેકન્ડે પદાર્થ ક્યાં પહોંચે છે? મહત્તમ। તો 6 તો ત્યાં જ પૂરું થઈ ગયું, અરે હા કે ના?
7મી હશે એટલે મુક્ત પતનની પહેલી, 8મી હશે એટલે મુક્ત પતનની બીજી. તો મુક્ત પતન કરતા પદાર્થે બીજી સેકન્ડમાં કાપેલું અંતર આપણી પાસે માંગ્યું છે. બોલ હા કે ને? તો બસ મુક્ત પતન કરતા પદાર્થે બીજી સેકન્ડ, તો એની માટે સૂત્ર તો આ જ આવે ખરેખર. પ્રારંભિક વેગ કેવો થઈ જશે? 0. પછી પ્લસ આવશે કે માઇનસ? પ્લસ. હવે સપોર્ટમાં હશે એટલે પ્લસ. અહીંયા એની જગ્યાએ કેટલા કરશું? 10/2. અને કેટલામી સેકન્ડ આવશે? બીજી. એટલે 2 2 4 માઇનસ 1 એટલે કેટલા આવશે તમારી પાસે? 2 2 4 માઇનસ 1 એટલે કેટલા આવશે? 3. તો આવશે કેટલું તમારી પાસે? 3 10 30/2 એટલે કેટલા આવશે? 15. તમને એવું નથી કીધું, તમને બેનો ગુણોત્તર કીધું. કોનો છે? 1 અને 8 નો. તો D1 ના છેદની અંદર શું આવશે? D8. D1 કેટલા તમારી પાસે? 55 ના છેદમાં D8 કેટલા છે? 15. ભાગ ચલાવો એટલે 5 11 અને 5 3 એટલે કેટલા આવશે? 11:3. કેટલા સાચો છે? સરસ. ગણવાની ટેવ રાખજો, બરોબર? ગમે ત્યારે સેમ ટુ સેમ ક્વેશ્ચન હોય આપણે આપણી ગણતરી જોઈ લેવાની એકવાર. ખ્યાલ આવ્યો કે નહીં? આખી ન કરવી હોય તો મેન તો જોઈ જ લેવાનું. ઓકે, ગુડ વન. ચલો, એક પદાર્થને 80 ફૂટ પર સેકન્ડના વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. પદાર્થની જમીનથી ઊંચાઈ અહીંયાથી સ્ટાર્ટ કરો, આમ ફેંકેલો છે 80 ફીટ પર સેકન્ડ, એવી સ્પીડ છે. હવે એમ કહે છે તમને કે ઉપર તરફ જો પદાર્થની જમીનથી ઊંચાઈ 100 ફીટ કેટલા સમય પછી થશે? તો ઊંચાઈ આપી દીધી 100 ફીટ, કેટલા સમય પછી થશે એમ કીધું. બોલ હા કે ને? તો મારી પાસે D છે, V0 છે, G છે, બીજું શું જોઈએ આપણે? ખાલી સમય જોઈએ છે. તો ખરેખર સ્ટાન્ડર્ડ ડેફિનેશન પ્રમાણે તમારે શું સ્ટાર્ટ કરવાનું હોય? D = V0t + ½ AT². ના ખબર પડી? મૂકી દો કિંમત. D એટલે કેટલા મૂકશો? 100. પ્રારંભિક વેગ કેટલો તમારી પાસે? 80. અને T એટલે નહીં ખબર, તો એને એમ રહેવા દો. પ્લસ કે માઇનસ? માઇનસ. તો -½ એટલે કેટલા કીધા છે? 32. અહીંયા શું આવશે? T². આ કેટલા આવશે? 2 16. 16 એકુ 16, 16 5 નહીં ચાલે. 100 છે ને અમે? હે 4 વડે ચાલશે પણ 16 વડે ચાલશે નહીં. તો 4 4 અને 4 20 અને 4 25 લઈ આવો આ સાઈડ એટલે કેટલા આવશે તમારી પાસે? 4t² - 20t + 25 = 0. ના ખબર પડી? ઓકે, તો તાના ભાગ ચલાવવા પડશે ને ઘણું કરવું પડશે ને. બીજો ઓપ્શન તમારી પાસે છે, તમને 100 ફીટ કીધું હોય તો તમને એક એવો આ ઓપ્શન છે જ, આમાં જશો એટલે આન્સર જ આવશે, એમાં કંઈ ખોટું છે નહીં. પણ જ્યારે તમને એમ લાગે કેલ્ક્યુલેશન ઇઝ ગોઈંગ ટુ બી ટફ, તો એટ દેટ ટાઈમ વોટ શુડ વી ડુ? એટ ધ ટાઈમ હંમેશા બીજો કોઈ વચ્ચેનો રસ્તો છે કાઢવાનો, કે આને આપણે કઈ રીતે શોર્ટ આઉટ કરીએ તો સારું પડે. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું 100 ફીટ કીધી હતી, તો એક સ્માર્ટ સ્ટુડન્ટને એવો પ્રશ્ન થવો જોઈએ સર 100 ફીટ મેક્સિમમ કરતાં કેટલી ઉપર છે, કેટલી નીચે છે એ જોઈ લે. ના ખબર પડી? તમને મેં એક કહાની યાદ કરાવેલી છે, જો કે યાદ નહીં હોય તમને, 2 નંબરની વાત છે. પદાર્થે પહેલી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હોય મુક્ત પતન કરે ત્યારે? પહેલી છે, કોઈ પણ પદાર્થને હું રિલીઝ કરું તો મુક્ત પતન કરે ત્યારે પહેલી સેકન્ડમાં કેટલું અંતર કાપે? વેરી ગુડ, કાંઈ વાંધો નહીં, ગણ લેજો. પછી કોઈ પણ પદાર્થ હોય એટલું જ કાપે. જ્યારે તમને મહત્તમ હાઇટ ખબર પડવા મળશે, શું ખબર પડવા મળશે? મહત્તમ હાઇટ. તો મેક્સિમમ હાઇટ જો તમને વેરી વેલ રીતે ખબર પડી જાય તો તમને ખબર પડે પદાર્થ કેટલી સેકન્ડ નીચે રહ્યો હશે, કેટલી સેકન્ડ પહેલાં પહોંચી ગયો હશે. બરોબર છે? અહીંયા હું એમને ખાલી મેળવી લઉં મહત્તમ હાઇટ કેટલી હશે, તો h = V0². V0² એટલે કેટલા? 80 × 80. ના ખબર પડી? V0² બાય શું હતું તમારી પાસે? 2. G એટલે કેટલા છે? 32. તો આ કેટલા આવશે તમારી પાસે? 16 5 અને 16 2. 2 2 4 અને 4 20. 20 5 કેટલા થશે? 100. મતલબ કે એક્ઝેક્ટ ક્યાં છે? મહત્તમ હાઇટ. તો મહત્તમ હાઇટે પહોંચવા માટે લાગતો સમય તો આપણી પાસે તો T = શું હોય? V0/G. એવું હોય કે ના હોય? તો બસ V0 કેટલા હતા તમારી પાસે? 80 અને G કેટલા તમારી પાસે? 32. એટલે 16 5 અને 16 2 5/2 એટલે કેટલા આવશે તમારી પાસે? 2.5. ના ખબર પડી? 2 રસ્તા છે, કાં તો સમીકરણને સોલ્વ કરો, આવું તમે નથી કરેલું એવું તો છે નહીં. અરે હા કે ના? કાં સમીકરણ સોલ્વ કરો ને કાં પછી આ રીતે એંગલ વાપરો. ઓકે, ચલો ગુડ છે, આગળ વધીએ. એક કાર છે, સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે. આની આપણે આખી PhD કરીને ક્વેશ્ચન કરેલો છે, એટલે તે આખી રિપીટ નથી કરતા, તમારી પાસે ઓલરેડી PhD છે, યાદ છે બધાને? જો PhD છે ઇટ ડઝન્ટ મીન કે હું તમને એવી ગેરંટી કરું છું કે એ જ આન્સર હોય. PhD છે એનો મતલબ તમને રીત ઉપર PhD છે, આન્સર ઉપર PhD છે નહીં. જો આન્સર અને ક્વેશ્ચન ઉપર PhD કરવા જાશો તો 5000 50,000 ક્વેશ્ચનો બનશે. રીત ઉપર PhD કરવા જાશો તો ગણીને 500 બનશે. અરે હા કે ના? એટલે હંમેશને માટે રીત ઉપર PhD કરો. આમાં શું હતું ખાલી રીત સમજાય દો. સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે એટલે પ્રારંભિક વેગ કેટલો હોય? 0.
ગતિ શરૂ કરીને પ્રથમ s જેટલું અંતર કેટલા પ્રવેગથી કાપે છે f, પછી ત્યારબાદ t સમય સુધી અચળ ઝડપે ગતિ કરે છે. અહીંયાથી સેક્શન b સ્ટાર્ટ થઈ ગયો અને કેટલા સમય સુધી ગતિ કરે છે t. ત્યારબાદ f/2 ના પ્રતિ પ્રવેગથી સેક્શન 3 થઈ ગયો ને એમાં પ્રવેગ કેટલો છે f/2, પણ પ્રતિ છે એટલે કેવો લખ્યો માઇન, અને કુલ અંતર કેટલું આપેલું છે 15. આ ભાગનું અંતર તમને ખબર છે કેટલું છે s. શું કરવું પડશે? પહેલા આ ભાગનો કેવો વેગ મેળવવો પડશે? અંતિમ. જે આ ભાગનો કેવો થશે? શરૂઆત. પછી એ બદલાતો જાય. શું થતો જાય? અચળ વેગી ગતિ છે, બદલાશે નહીં. એટલે પહેલું તમારું કામ હોવું જોઈએ આનો અંતિમ વેગ મેળવો. એનો અંતિમ વેગ છે કેવો રહેશે? કોન્સ્ટન્ટ. આ કેસ સોલ્વ કરવા માટે અચળ વેગી ગતિ, અચળ વેગી ગતિમાં હેલ્પ કરવા માટે કેટલા સૂત્રો છે? એક જ છે, 4 વાળી. આમ કર્યું એટલે 4 જ હોય. એક જ સૂત્ર છે v = d/t. વેલોસિટી તમને ખબર છે, સમય ખબર છે, શું મળી જશે? ડિસ્ટન્સ. ના ખબર પડી? એનો અંતિમ વેગ એટલે હતો એનો એ જ હશે. એ આ કેસનો કેવો વેગ થશે? પ્રારંભ. આનો અંતિમ વેગ કેવો થશે? શું કામ? તો કે પદાર્થ પ્રતિ પ્રવેગથી ગતિ કરે, કીધું છે સ્થિર થઈ જાય. શું થઈ જાય? સ્થિર. ના ખબર પડી? પ્રેક્ટિસ કરજો. આવું આ અત્યારે જે આન્સર જે તમે આપો છો, આઈ ડોન્ટ નો કેવી રીતે આપો છો, બટ એ ટાઈપના આન્સર્સ તમારા કન્ટિન્યુઅસલી ઓલવેઝ ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન્સમાં હોવા જોઈએ. તો અહીંયા તમારી પાસે અહીંયા કયો ખ્યાલ છે મગજની અંદર આવવો જોઈએ? સ્ટોપિંગ, ડિસ્ટન્સ. બસ 3 મળી ગયા. 3 નું ટોટલ મારીને 15 લખી નાખો, સાદુરૂપ આપો, યુ વિલ ગેટ ધી આન્સર. યુ નો ધી આન્સર વેરી વેલ. શું છે? s = 1/72 ft². નેક્સ્ટ આગળ વધો. કોઈ બિંદુએથી પદાર્થને ઉપરની તરફ ફેંકતા, ઉપરની તરફ ફેંકી દીધો, એ જ બિંદુએ પાછો પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે? આવા 2-3 દાખલા બી ગણેલા હતા. પહેલી વખત જ્યારે તમને ગ્રેવિટેશનલ એક્સેલરેશન સમજાવ્યું ત્યારે બી તમને કીધું હતું કે ઈચ એન્ડ એવરી પોઈન્ટ આવતા ને જતા વેલોસિટીઝ કેવી હશે? સેમ. જતી વખતે આ પોઈન્ટ ઉપર 25 છે તો આવશે ત્યારે કેટલી હોવી જોઈએ? 25. તો v = શું હશે? u. આન્સર ટીક કરતા જજો એટલે મને આન્સર કી ખબર પડે. નેક્સ્ટ, એક કણનો વેગ v = kt છે. v = કેટલા છે? kt. k = 2. જ્યારે આવું કીધું હોય ને ત્યારે ડાયરેક્ટ 2 જ લખી નાખવાનું, એટલે 2t છે. કેટલો છે? 2t. પ્રથમ 3 સેકન્ડમાં ખાલી જગ્યા મીટર અંતર કાપશે. હવે જો આ કેસમાં બલ્ટી વિચારવાની જરૂર નથી, કારણ કે આમાં ક્યાંય માઇનસ છે નહીં, નહીતર વિચારવી પડે. તમને એમ કીધું છે કે કેટલા મીટરનું અંતર કાપશે? કેટલી સેકન્ડમાં કીધું છે? 3 સેકન્ડમાં. 3 સેકન્ડમાં કેટલા મીટરનું અંતર કાપશે? તો બહુ સિમ્પલ સવાલ. તમને અંતર પૂછ્યું છે, તમારે ડી મેળવવું પડશે. એટલે ડી એટલે શું કરવું પડે? સંકલન. સંકલન કરો એટલે 2 ને કંઈ થશે નહીં. ટી નું શું થશે? t²/2. ના ખબર પડી? આ 2 થઈ ગયા કેન્સલ. કેટલા મીટરનું કેટલાનું કીધું છે? 3. તો 3 નો વર્ગ કેટલો થશે? 9. આન્સર શું આવશે? 9. તો પ્રથમ 3 સેકન્ડમાં કીધું. તમને એમ કીધું હોત કે 3 થી 5 સેકન્ડમાં, તો શું કરવું પડત? લિમિટ મૂકવી પડે 3 થી 5. ના ખબર પડી? અહીં એવી જરૂર નહોતી એટલે ના કર્યું. આન્સર શું આવશે? 9. એટલે અલીટા. બોલ હા કે ને? ચલો ગુડ છે. આગળ વધો. નેક્સ્ટ શું કહે છે ત્યાર પછી? સમય t સાથે કણનું સ્થાન x = at + bt² - ct³ અનુસાર આપવામાં આવે છે. ચલો લખીએ. x = કેટલા છે? at + bt² - ct³. આવાનો રિસ્પોન્સ આપ્યો, હું રોટલીની સંખ્યા વધારી દઉં, પછી કહેતા નહીં મને એનર્જી ઘટે છે એવું સાબિત થાય તમારી. તો x = at + bt² - ct³. જ્યારે કણનો પ્રવેગ 0 થાય, કેવો થાય? 0. બસ એટલું બધું વધારે ઘટાડ દે પાછું. ત્યારે તેનો વેગ કેટલો છે? તો પહેલા એ જોવું પડશે પ્રવેગ 0 ક્યારે છે. તો પ્રવેગ 0 ક્યારે છે? તો પ્રવેગ 0 માટે પહેલા પ્રવેગ જોઈએ, તો પહેલા વેગ મેળવો. વિકલન કરો એટલે કેટલા આવશે? a. અહીંયા કેટલું આવશે? 2bt. અહીંયા કેટલું આવશે? 3ct². જો મને ક્લાસમાં કોઈ મેળવું કે જેને વિકલનમાં હજી પ્રોબ્લેમ છે, હું ખરેખર કહું છું, પહેલા 2 ચડાવી દઈશ, પછી પૂછીશ કે કેમ અત્યાર સુધી ના પૂછ્યું. ખબર પડી કે નહીં? કારણ કે ક્લાસમાં જો કદાચ એવું કોઈ છે કે જેને વિકલનમાં જો પ્રોબ્લેમ છે તો એવા 3, 4, 5, 6, 10 હશે હાલ માની લીધા, બરોબર? મેક્ઝિમમ આટલા હોવા તો ના જ જોઈએ, પણ તો તમારી પાસે છે, એકબીજા જોડે ડિસ્કસ કરો, પૂછો. હજુ તમે વિકલનની રાહ જો છો તો તમે બાકી બધું તો ક્યારેક કમ્પ્લીટ કરવાનું. એટલે એક પણ વ્યક્તિ નો મળો જોઈએ મેં વિકલન પૂછ્યું ના એને ના ખબર પડી. ઓકે, હા, ગમે ત્યારે વિકલન માટે ઊભા કરી લે, પછી કહેતા નહીં. ચલો હવે શું મેળવવાનું છે? પ્રવેગ. પ્રવેગ એટલે પાછું વિકલન કરવાનું. એનું કેટલું થશે? 0. અચળનું વિકલન 0. અહીંયા કેટલા આવશે? 2b. નું 1 માઇનસ 2 ને આગળ જવા દે એટલે 6ct. આના બરાબર શું લેવાનું કીધું છે? 0. જો અહીંયા 2 વડે ભાગ ચલાવ, 2 × 2 અને 2 × 3 = 6 માઇનસ 3ct. આ સાઈડ આવે તો પ્લસ. તો b = છે 3ct. એનો મતલબ કે t = છે b/3c. આવો સવાલ હતો પણ એમાં ખાલી સમય પૂછ્યો હતો. શું પૂછ્યો હતો? સમય.
આમાં એક સ્ટેપ વધારે પૂછ્યું છે કે જ્યારે પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ કેટલો હશે. તો મારી પાસે મને એ ખબર પડી ગઈ કે પ્રવેગ ક્યારે શૂન્ય થવાનો છે, જ્યારે સમય પૂર્વ જવાબ આપતા શીખવાનું હંમેશા. ક્યારે શૂન્ય થવાનો છે પ્રવેગ? જ્યારે સમય t બરાબર b/3c છે. જો t બરાબર b/3c છે તો ત્યારે શું પૂછ્યું છે એને? વેગ. તો આ સમયને મારે કોના સમીકરણમાં મૂકવો પડે? વેગ. ચલો તો બોલો તો શું કીધું છેલ્લે? કોને મૂકશું? કેમ ટી ને? ક્યાં ધ્યાન હતું? મહેંદી બનાવતી હતી તો મારું ચિત્ર બનાવતી હતી. હે આવડે જ કોઈને આવું આર્ટ એન્ડ ક્રાફ્ટ જોઈને બનાવી દે એમ? શું કહ્યું? સરસ. ક્યારેક ટેસ્ટ કરવામાં આવશે તમારું. બેસો ધ્યાન આપો અહીંયા, હે ને? ખોવાઈ ના જાઓ. ખબર પડી કે નહીં? આપણી હાથમાં હોવું જોઈએ ક્યાં ખોવા હોય. ચલો અહીં ધ્યાન આપ. ટી બરાબર કેટલા છે? b/3c. ક્યાં મૂકશું? વેગમાં. ચલો મૂકો એટલે કહાની પૂરી થતી જાય. તો v = પેલા છે a પ્લસ 2b અને t ની જગ્યાએ મૂકવાના કીધા છે b/3c. માઇનસ છે તો -3c અને t² એટલે b²/9c². ના ખબર પડી? તમને પહેલાં કીધું તું, હજુ બી કહું છું, ફિઝિક્સ 1 કે 2 સ્ટેપ પૂરતું જોઈ, પછી તમારું સિમ્પલ સાદું રૂપ જ હોય હંમેશને માટે. કોઈ બી સારા દાખલામાં જોઈ લે. ચલો આમાંથી કંઈ કેન્સલ તો થતું નથી. લખીએ a પ્લસ શું આવશે? 2b²/3c. અહીંયા c અને c કેન્સલ થઈ જશે, 3 3 એટલે કેટલા આવશે? -b²/3. આવી વસ્તુનું આ રીતે વાંચો. 2 ટાઈમ્સ b²/3c માઇનસ 1 ટાઈમ b²/3c. કેટલા વધશે? 1 ટાઈમ. પણ પ્લસ કે માઇનસ? તો બસ આન્સર આવી ગયો. આન્સર લખવાનો હોય, ડાયરેક્ટ ટિક કરવાનું હોય. a પ્લસ b²/3c. કેટલા સાચો હતો? આ વર્કશીટમાં હતો. આટલા બધાને સાચો પડ્યો એટલે મને થોડોક ડાઉટ ગયો. સમજા? સરસ. ચાલો હું કહ્યું? ખુશી તો હજી બહુ દૂર છે. સમજા? છે કોઈ ખુશી ક્લાસમાં? તો વાંધો હું કહેવા આમ ધ્યાન રાખવું પડે. હવે ખુશી માટે આપણે ગમે કહીએ. ખ્યાલ આવ્યો? એક કર્ણસુર, એમ ન કહેતા મારા માસીનું નામ એ ખુશી છે. ધ્યાન રાખો, મર્યાદામાં રહીને વાત કરજો. હા બરાબર. સરો જવાય. એક કર્ણ છે નહીં કોને હકીકતમાં માસીના? એ કેવું હોય તો તને થોડો કહું. હા જરા. એક કણ છે સુરેખ પદ પર અચળ પ્રવેગથી ગતિ. અચળ પ્રવેગ એવો શબ્દ વાપરે એટલે આપણા માઇન્ડમાં કેટલા સમીકરણ પ્રગટ થવા છે? 4 થાય છે ને. હજી 2 મહિના પાછળ 4 હતા શીખવાડા ને ત્યારે, પછી 2 એડ કર્યા. સમજાણું કે નહીં? તો ગતિ કરે છે તો ટી સેકન્ડમાં 135 મીટર. ધ્યાન અહીંયા ટી સેકન્ડ એટલે સમય ખબર છે નહીં. ટી સેકન્ડમાં 135 મીટર જેટલું અંતર કાપે છે. આ દરમિયાન તેનો વેગ 10 થી લઈને 20 સુધી જેટલો બદલાય છે. તો ટીનું મૂલ્ય કેટલું હશે? કેટલા કર્યો છે સોલ્વ? ગુડ. એટલે હું તો કરાવી દઈશ, મારે ખાલી જોવું છે તમે કઈ રીતના સોલ્વ કર્યો. જવાબ ન આવ્યો. ચલો કંઈ વાંધો નહીં, ડિસ્કશન જ કરીએ. હાથ ઉપર રાખો. જોવું છે મારે કોણે કઈ રીતના સોલ્વ કર્યો છે. આઈ જસ્ટ વોન્ટ ટુ નો. બોલતો ટેણી કયું? વેરી ગુડ, એક્સલન્ટ. હા તો જવાબ મળી ગયો છે એટલે આગળ નથી વધતા આપણે. આમાં તમે જો તમને પ્રવેગ આપ્યો છે, પૂછ્યો છે, જે આપેલ પણ નથી, જોઈતું પણ નથી, મતલબ કોણ છે? એન. તો એના પ્રમાણે હું વિચારું તો મારી પાસે સૂત્ર હતું d બરાબર v પ્લસ v0/2 ઇન્ટુ t. 135 મીટરનું અંતર છે. અંતિમ અને પ્રારંભિકનો સરવાળો 10 ને 20 30/2 અને t આપણે મેળવવાના છે. બોલ હા કે ના? 2 15 30 અને 15 9 135. આન્સર આવશે ના. પહેલી વખત આપણે એના સમીકરણ વાપર્યું અત્યાર સુધીમાં. ખબર પડી કે નહીં? અત્યાર સુધીમાં એક પણ દાખલો એના સમીકરણનો આવ્યો નથી. એના સમીકરણ એક એવું છે કે લગભગ કોઈ બી વ્યક્તિને જો એના દાખલા મળે, મતલબ જેમ તો 99% એ લોકો 2 સમીકરણ મેળવે. આ તમે કોઈ બી તમે ગ્રુપમાં ક્યાંય ડિસ્કસ કરજો એટલે આમાં 2 વખત ટ્રાય કરશે. પહેલાં કંઈક મેળવશે, પછી એમાંથી એક મેળવશે, પછી બીજાને મૂકશે, પછી મળશે. જો તમને સમીકરણની સમજ છે તો તમારે આટલું કરવાની જરૂર છે નહીં. ચલો નેક્સ્ટ આગળ વધો. 9 નંબર ઉપર એક પદાર્થનો વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો પદાર્થે છેલ્લી 2 સેકન્ડ, છેલ્લી 2 એટલે કઈ 5 થી લઈને 7 અને 7 સેકન્ડ એટલે 0 થી લઈને 7 આટલામાં કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો છે? ધ્યાન અહીંયા બહુ ઇઝી ક્વેશ્ચન છે.
તો પેલા લખ્યું છે D2 અને પછી છેદમાં કેટલી મેળવવાની છે D7. કોનો ગ્રાફ કોનો છે? વેલોસિટી વર્સિસ ટાઈમ. મતલબ શું મેળવવું પડશે? આંતરેલું ક્ષેત્રફળ, ઘેરાયેલું ક્ષેત્રફળ. ઘેરાયેલું ક્ષેત્રફળ મેળવવું એટલે પહેલા કીધું છે 5 થી 7, તો મને ખાલી આ ત્રિકોણ દેખાવો જોઈએ. ના ખબર પડી તો હું લખી નાખું 1/2. પાયો કેટલાનો છે? 5 થી 7. ગણવું પડે ને તો ગણી લેવાનું. 5 થી 6 1, 6 થી 7 2, એટલે કેટલા થશે? 2. અને વેધ કેટલાનો છે? 10. તો અહીં લખી નાખ્યું. ના ખબર પડી? અત્યાર સુધી હું સમલંબમાં તમને એમ જ કહેતો કે ભાઈ તમારે જો તમારા પાસે 2 ઓપ્શન છે. હું તમને કીધું 7 એટલે ખરેખર મારે ગણવાનું હોય 0 થી 7. પણ મેં જ્યારે જોયું તો 0 થી 1 માં પદાર્થનો વેગ છે જ નહીં, તો પદાર્થે કોઈ અંતર કાપેલું ગણાય નહીં. ના ખબર પડી? વેગ છે નહીં, પદાર્થ સ્થિર છે. કેવો છે? સ્થિર. અહીંયા પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે? 0 થી 1 સેકન્ડ, 0 થી 1 સેકન્ડની અંદર સ્થિર છે કે ગતિમાં છે? સ્થિર. ગતિની શરૂઆત જ એને કેટલા સમય કરી છે? 1. તો ભલે એને મને 7 સેકન્ડનું કીધું, પણ મારી માટે 1 થી ક્યાં સુધી જશે? 7. ના ખબર પડી? એમાં કાપેલું અંતર મારે આટલું ક્ષેત્રફળ મેળવવાનું છે. હા કે ને? 2 ઓપ્શન છે. કાં તો હું સિમ્પલ પદ્ધતિ જાઉં, આ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ. ના ખબર પડી? અને કાં તો તમને સમલંબ ચતુષ્કોણનું સૂત્ર આવડવું જોઈએ. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર હતું 1/2 એને ગુણ્યા 2 સમાંતર બાજુઓની લંબાઈનો સરવાળો. એટલે માની લે એકને L1 કહું છું ને એકને L2 કહું છું, તો L1 પ્લસ L2 એને ગુણ્યા હાઈટ, જેમ તમારી પાસે ઓલામ હતું આ સાદું હમણાં જ લખ્યું એમાં હતું 1/2 પાયો ગુણ્યા વેધ. એમ અહીંયા પાયો જ છે, પણ અહીંયા કેટલા પાયા બનતા હોય? 2. એટલે આ સમલંબ ચતુષ્કોણને હું ગણું તો આ સમલંબ ચતુષ્કોણના કેટલા પાયા છે? એક આબી પાયો છે ને એક આબી પાયો અને વેધા છે. ના ખબર પડી? ચલો આ વખતે ડાયરેક્ટ સૂત્ર વાપરીએ. રેડી છે બધા? તો શું લખવાનું? 1/2 ગુણ્યા પાયો. પાયા કેટલા? 2. નીચેનો પાયો જો તો 1 થી લઈને 7 એટલે કેટલાનો છે? 6. ઉપરનો પાયો જો તો કેટલાનો છે? 2. ક્યાંથી ક્યાં સુધીનો છે? 3 થી 5. બધાને દેખાય છે? ખબર પડે છે? નામ જાય તો પૂછવાની હિંમત છે? હા પાડે, ખોટી ના. ચલો ઇન્ટુ વેધ કેટલાનો છે? 10. 10 અને 10 કેન્સલ, હાફ અને હાફ કેન્સલ. 2/8 બોલે તો 2 4 1/4 એટલે 0.25. ના ખબર પડી? કેટલા નાચો છે? સરસ, ગુડ. સાચા તમારા ઘણા હશે, પણ તમે કેલ્ક્યુલેશનમાં મેચ કરો છો મને? મતલબ મેં જેમ કર્યું એમ જ કરો છો? તો આની કરતા શોર્ટમાં કરતા હશો ને? હા, શું કહો? V = d/t. કઈ રીતે V = d/t ન થાય? કારણ કે જો અહીંયા વેલોસિટી કોન્સ્ટન્ટ છે, ધ્યાન અહીંયાથી અહીંયા સુધી વેલોસિટી કોન્સ્ટન્ટ છે કે બદલાય છે? બદલાય છે. આ અચળ પ્રવેગી છે, આ અચળ પ્રતિપ્રવેગી છે ને આટલી અચળ વેગી છે. ખ્યાલ આવ્યો ને? જો સમટાઈમ્સ બની શકે તમે કોઈ બીજી રીતથી કરો ને આન્સર આવી જાય, બટ જરૂર નથી કે એ રીત પરમેનન્ટ બધા માટે સાચી છે. હંમેશા રીત એવી શીખવાની કે જે બધા માટે સાચી હોય. ખબર પડી? અને નહીં તો ડાઉટ હોય તો એકવાર જોઈ લેવાનું કે આ રીત બધા માટે ચાલે એમ છે. ક્યારેક બની શકે તમારી પાસે કોઈક સારી રીત આવી જાય જે બધા માટે ચાલી હોય તો હું સામેથી કહી દઉં તમારે એક ક્લાસમાં ને બધા ક્લાસમાં કરાવી દઈશ. ખબર પડી? પણ બને ત્યાં સુધી જે સ્ટાન્ડર્ડ પ્રૂવન જે કેસીસ ચાલે છે એની ઉપર ફોકસ કરવાનું. ફ્રી ટાઈમમાં તમે કંઈક એક્સ્ટ્રા કરો છો, દેટ ઇઝ ગુડ. ક્લિયર? મોંઘા પ્રાણીઓ. એક્સ અક્ષ સાથે 30 ડિગ્રી અને 45 ડિગ્રીનો કોણ સાથે ગતિ કરતા બે કણો માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે. ગ્રાફ કોનો છે મને કહેતો? સ્થાનાંતર વિરુદ્ધ સમય એટલે બોલે તો એક્સ વર્સિસ ટી. વેગ પૂછ્યો છે. એક્સ વર્સિસ ટી માંથી વેગ જોતું હોય તો કઈ રાશિ આપે? એક્સ વર્સિસ ટી નો વેગ જોઈતો. એક્સ વર્સિસ ટી નો ગ્રાફ છે ને વેગ જોઈએ છે તો શું કરવું પડે? ઢાળ. તો મતલબ તમને બેયનો વેગનો ગુણોત્તર કીધો છે. પહેલા 30 વાળાનો ને પછી 45 વાળો. તો 30 વાળાનો વેગ ના છેદમાં, હવે હું અહીં બોલાવીશ હમણાં બધા. પહેલા 30 વાળાનો પછી 45 વાળો. ચાલો તો એને ઢાળ મેળવવાનો. તો ઢાળ માટે મેં તમને બે સૂત્ર કીધા છે. કાં તો સામેવાળી પાસેવાળી જોઈએ તો આમાં કંઈ મળે એમ છે નહીં. તો પછી એક જ વ્યક્તિ છે. કોણ છે? થીટા. થીટા એટલે કોણ? tan થીટા. તો ખરેખર તમને મજા આવે એટલે સૂત્ર લખું tan થીટા 1/tan થીટા 2. ચલો tan થીટા 1 કેટલા છે તમારી પાસે? થીટા 1 30. tan 30 કેટલા થશે? 1/√3. અને tan થીટા 2 કેટલા છે? 45. tan 45 કેટલા? 1. આન્સર આવશે 1:√3. કેટલા સાચો છે? સરસ.
ઓકે, ચલો 11. એક કાર છે સુરેખ રસ્તા પર ગતિ કરે છે. વાતો થઈ જાય તો અહીં ધ્યાન આપજો. એક કાર છે સુરેખ રસ્તા પર ગતિ કરે, જેમ કે આકૃતિમાં OP. આ કાર 18 સેકન્ડમાં O થી P જાય છે. 18 સેકન્ડમાં ક્યાંથી ક્યાં જાય છે? O થી P. ઓકે, ચલો. તો O થી સ્ટાર્ટ કર્યું અને P સુધી જાય છે એવું કહે છે. ઓકે, 6 સેકન્ડમાં, તો અહીંયાથી 18, 6 સેકન્ડમાં P થી Q, એટલે ફરી પાછી અહીંયા આવી. આમાં કેટલો સેકન્ડ લાગ્યું? 6. તો તમને એમ કહે છે કે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે? સિમ્પલ છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપના સૂત્રોમાં હતા કુલ સ્થાનાંતરના છેદમાં કુલ સમય અને કુલ અંતરના છેદમાં કુલ સમય. તો પહેલા આપણે તમને અલગ અલગ જ પૂછ્યું. તો સરેરાશ વેગ પહેલા મેળવી. સરેરાશ વેગ એટલે કુલ સ્થાનાંતર. સ્થાનાંતરમાં આખો રસ્તો જોવાનો. બોલો હા કે ને? સ્ટાર્ટ ક્યાંથી કર્યું? O, 0 થી નહીં. ક્યાંથી? O. પૂરું ક્યાં કર્યું? Q. તો મારે ખાલી આટલું જોવાનું. બે વચ્ચે કેટલું છે? 240. તો કુલ સ્થાનાંતર કેટલું આવશે? 240. કુલ સમય અહીંયાથી અહીંયા સુધી કેટલો લાગ્યો? 18. કીધું છે કે મેં જાતે નક્કી કર્યું? અહીંયા 18. અહીંયાથી પાછું અહીંયા પહોંચવામાં 6. 18 ને 6 24. 240 ના છેદમાં 24. 10 પહેલો ઓપ્શન હોય એવો એક જ ઓપ્શન છે, એટલે B. ના ખબર પડી? એક જ. 4 ઓપ્શન ઉપર આમ જો ને એટલે આમ તરત નજર ફરી જાય છે. સમજાણું કે નહીં? ચલો, ધ્યાન અહીંયા હશે તોય બે હજી આપણે ઝડપ મેળવી દઈ. બરોબર? સરેરાશ ઝડપ એટલે કુલ અંતરના છેદમાં કુલ સમય. કુલ અંતર તો જવાનું બી ગણવાનું, આવવાનું બી. જવાનું કેટલું છે? 360. તો 360 પ્લસ શાંતિ 360 માંથી 320 જાઓ. 320 થી 280, 280 થી 240. બોલ હા કે ને? આમ ગણવાનું. 360 થી અહીંયા ક્યાંક 260 હશે? નહીં હોય. હશે ક્યાંય? આ સાઈડ હશે. શું કેવું તમારું? તો 360 થી 260 100. 260 થી 240 એટલે 20. બાદબાકી કરવામાં ભૂલ કરશો. બરોબર છે? એટલે આવી રીતે ગણવાનું. એટલે કેટલા થશે? 120. બાકી તમારી ઈચ્છા જેમ કરો. સમય બદલાઈ જાય નહીં. 360 પ્લસ 120 480 બાય 24 એટલે કેટલા આવશે? 20. તો એનો મતલબ 20 આવશે. બોલ હા કે ને? રેડી? કેટલા સાચું છે? આવા સહેલા દાખલામાં જો તમારા હાથ ઉપર ન થાય તો મને તો એ નથી ખબર તમારે કેવા દાખલાની એક્સપેક્ટેશન છે. ચલો આગળ વધો. મોઢું બંધ છે ને? હેલું પેપર હે કે નથી હેલું? ચલો મિત્રો ધ્યાન અહીંયા હશે. બસ હવે એક કણ છે. શું છે? અહીંયા દેખાય તમને હમણાં જોવો ને તો. કણને શિરોલમ દિશામાં ઉપર તરફ 4 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. તો કેટલાથી ફેંકો? 4. તેની ગતિની 1 સેકન્ડ અને 2 સેકન્ડ પછી પ્રવેગનો ગુણોત્તર. ભાઈ ઉપર કે નીચે કોઈ બી વસ્તુ હોય તમને ખબર જ છે, જી ક્યારે કોઈની જોડે પાર્સાલિટી કરે નહીં. બધા જ સેમ. બોલ હા કે ના? તો મતલબ ઉપર જાઓ ત્યારે જો 10 હશે તો નીચે આવે ત્યારે બી કેટલો હશે? 10. પહેલા 9.8 તો પછી બી કેટલો હશે? 9.8. તો ગુણોત્તર લેશો તો હંમેશા ગુણોત્તર કેટલો આવશે? 1:1. એટલે કેટલો આવશે? 1. કેટલા સાચો છે? કોમન સેન્સના પ્રશ્નો બી હોય. ખબર પડી? આમાં ગણવાનું હતું કાંઈ? તોય આમાં ગણતરી કરવાવાળા મહાનુભાવ આપણી વચ્ચે છે બિરાજમાન. લખી દઉં તમને. આ તો ભલે હવે રિવીલ કરે ન કરે, બાકી કરી જ હોય ગણતરી. નેક્સ્ટ 13. એક પદાર્થને ઉપર તરફ ફેંકતા 5મી સેકન્ડમાં કાપેલ અંતર અને 6ઠી સેકન્ડમાં કાપેલ અંતર કરતાં બમણું છે. ઓકે, ધ્યાન અહીંયા હશે. શાંતિ જ જો. પદાર્થ જ્યારે ઉપર જતો હોય તો દર સેકન્ડે અંતર કપાતું હોય, વધતું જાય કે ઘટતું જાય? પહેલી સેકન્ડમાં કાપશે એની કરતાં બીજીમાં ઓછું, બીજીમાં કાપશે એની કરતાં ત્રીજીમાં, કારણ કે એની સ્પીડ ઘટતી જાય. શું થતી જાય? સ્પીડ ઘટ. એનાથી ઉલટું જાય. નીચે આવે ત્યારે શું થતું જાય? અંતર વધતું જાય. તો એ તમને એમ કે 5મી સેકન્ડમાં કાપેલું અંતર એટલે D5. આમાં સારું સમજવા જેવું છે, તમને કમ્પેરિઝન કરવાની ખબર પડે. એટલે ધ્યાનથી જોજો. 1 મિનિટ. 5મી સેકન્ડમાં કાપેલ અંતર 6ઠી સેકન્ડમાં કાપેલ અંતર કરતાં બમણું છે. હવે 6ઠી સેકન્ડમાં કાપેલ અંતર જે છે એની કરતાં ઓલરેડી કેવું છે? ના ખબર પડી? તું કોને 2 વડે ગુણું તો 2 સેમ થાય? 6ઠ્ઠા. આ તો ઓલરેડી ડબલ. તો મારે ડબલ આને કરું તો 2 વચ્ચે હું મૂકી શકું. બરાબર. મેં જોયું છે કે આમાં મેજોરિટી સ્ટુડન્ટ્સથી ભૂલ થઈ જાય. મતલબ વાંચે રકમ બધી ખબર પડે, શરૂઆત જ ખોટી કરે. અહીંયા 2 લઈ લે. બોલ હા કે ના? સમજાય છે હું કહું? આવા સંજોગોમાં તમે ગોખવાનું નથી કે આવું હોય તો અહીંયા 2 વડે ગુણવાના નહીં. તમારે વિચારવાનું. તમને એમ કીધું 5મી સેકન્ડમાં કાપેલું અંતર એ 6ઠ્ઠા કરતાં જે છે એને હળી કરવાની છે.
જે નથી એને હળી કરવાની છે. ના ખબર પડી? તો અહીંયા તમારી પાસે પાંચમું આ ડબલ છે તો આને બે વડે ગુણ નાખ્યું. બોલ હા કે ના? બસ સિમ્પલ છે, પૂરું થઈ ગયું. તો પદાર્થને કેટલા મીટર પર સેકન્ડના વેગથી ફેંકો છે? બેન કંઈક ફેંકો તો છે કે નહીં? આ 5મી સેકન્ડનું છે 5th અને આ કોણ છે 6th. આવડે છે 8મી સેકન્ડનું અંતર? સૂત્રનું છે V0. તો અહીં પહેલાં લખી નાખીએ V0 પ્લસ કે માઇનસ? તો લખ્યા માઇનસ. A/2 એ એટલે કોણ ગણશું? G. G એટલે કોણ? 10. 10/2 એટલે કેટલા? 5. ઇન્ટુ શું આવશે? 2n - 1. n કેટલા છે? 5. 5 2 10 માઇનસ 1 એટલે કેટલા આવશે? 9. હું આજે ગણતરી કરું તમને રિયલમાં ખબર પડે છે કે 9 કેવી રીતના બોલ્યો એમ? તું ના પાડસ કે હા પાડસ? કે કભી ના કભી હા? હે V0 તમારી પાસે સૂત્ર છે V0 પ્લસ A/2 ઇન્ટુ 2n - 1. V0 મને ખબર છે ને, મેં એમ નામ લખ્યા. બોલ હા કે ને? પછી પ્લસ કે માઇનસ? પદાર્થ ક્યાં જાય છે? ઉપર. A/2 એટલે 10/2. 10/2 એટલે કેટલા? 5 ઇન્ટુ 2n - 1. n કેટલા તમારી પાસે? એટલે 5 2 10 માઇનસ 1 એટલે અહીં થઈ ગયું. ચલો તો 10 - 1 એટલે કેટલા? 9. તો ઇન્ટુ આવશે 9. ના ખબર પડી? ચલો ઇક્વલ્સ ટુ અહીંયા 2 છે. હું હોય તો તરત જ અંદર ગુણતો જ જાઉં જોડે જોડે, પણ ચલો 2 ઇન્ટુ V0 આવશે ને, તો શું થઈ જશે? 2V0. ના ખબર પડી? ખરેખર અહીંયા તમારી પાસે આવું હતું 2. હવે ઇન્ટુ તમારું લખવાના D6. D6 એટલે 6ઠી સેકન્ડમાં કાપેલો અંતર. ચલો લખો તો શું આવશે? V0 પ્લસ કે માઇનસ? માઇનસ. A/2 એટલે 5 ઇન્ટુ 2n - 1 એટલે 6 2 12 માઇનસ 1 એટલે કેટલા આવશે? 11. તો એમ લખ્યા 11. ના ખબર પડી? બસ સાદુરૂપ આપી દો. તો અહીં કેટલા તમારી પાસે? V0 માઇનસ 45 બરાબર 2V0. 2 5 10 10 11 110 એટલે માઇનસ 110. આ પ્લસ V0 આ સાઈડ આવે તો 2V0 માઇનસ V0 કેટલા વધશે? V0 માઇનસ 110 આ સાઈડ આવે તો પ્લસ 110 માઇનસ 45. બોલ કેટલા આવશે? 65 ઇઝ ધ આન્સર. કેટલા સાચો? ગુડ. ચલો નેક્સ્ટ. તમે ટીક નથી કર્યો મતલબ ખોટી વાત છે. મતલબ એવું કરવાનું હોય નહીં. જવાબ લેવા ટીક કરતા કેટલી વાર લાગે? કોઈ રીઝન નહીં. જો યાદ રાખજો, લોકો હંમેશા રિઝલ્ટ જોશે. એક્સક્યુઝ તમને પૂછે ને તમારી પાસે હોય ને રાઈટ, માન લે કે તમે એક્ઝામમાં લખતા તમને હું ચક્કર આવી ગયા ને તમે પડી ગયા, તો એ તમારે આપવાના નહીં. તમે આપો તો ઇટ્સ નોટ અ ગુડ થિંગ. મારી માટે તો નહીં જ. ખબર પડી કે નહીં? નો આવ્યા માર્ક્સ સ્વીકારો. ખબર પડી? તમારો પ્રોબ્લેમ જ એ છે કે તમારી પાસે ઓલવેઝ એક્સક્યુઝ હોય. પર્ટિક્યુલર કોઈ બી સ્ટુડન્ટ ઉઠાવી લો, હું તમને એમ પૂછું ગઈ ટેસ્ટમાં માર્ક્સ કેમ ઓછા આવ્યા, તો તમારી પાસે હોય જ. વચાણું નહોતું, ઓલામાં આમ હતું, પહેલાં સરે રિવિઝન નહોતું કરાયું હરખું, પહેલાં આમ તે બધું કર્યું હતું. ખાલી વાક હતો ઘરનો, ટીચર્સનો, ફ્રેન્ડ્સનો. બાકી તારામાં તો કે યુ આર 100% પરફેક્ટ. પ્રોબ્લેમ આ છે મિત્રો. પ્રોબ્લેમ હરેક જગ્યાએ છે. આપણા ખાલી સુધાર નાખો ને તોય તમારે જે જોઈએ છે ને એની કરતાં તો રિઝલ્ટ ક્યાંનું ક્યાંય આવશે. રેડી? આજ માટે આટલું જ. આની પછીનું છે નેક્સ્ટ લેક્ચરની અંદર અહીંયાથી સ્ટાર્ટ કરશું. બરાબર? એક સેક્શન આપણે પૂરો કરીએ.